A very good morning to all. Our today's topic is cross elasticity of demand. અત્યાર સુધી આપણે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એન્ડ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે એ ડિટેલમાં સમજી ગયા છીએ. નાવ the third elasticity is cross elasticity of demand. So let us start with the meaning of cross elasticity of demand. Demand for any commodity does not only influence by its own price, but it also influenced by the price of the related goods. Yes. આપણે કહીએ છીએ કે અકોર્ડિંગ ટુ ધ લો ઓફ ડિમાન્ડ, ઇફ પ્રાઇસ ડિક્રીઝિસ ડિમાન્ડ ઇન્ક્રીઝિસ, એન્ડ ઇફ પ્રાઇસ ઓફ અ પ્રોડક્ટ ઇન્ક્રીઝિસ ડિમાન્ડ ફોર ધેટ પ્રોડક્ટ ડિક્રીઝિસ. બટ ઇટ ઇઝ નોટ દેટ કે કોઈ પણ કોમોડિટી છે એને પોતાની જ પ્રાઇસ અફેક્ટ કરે, બટ એની કોમોડિટી ઓલ્સો અફેક્ટ્સ બાય ધ પ્રાઇસ ઓફ ધ અધર કોમોડિટી. Say for example, tea and coffee. Demand for tea depends on the price of coffee also. Say for example, ટીના પ્રાઇસીસ છે એ બહુ ઇન્ક્રીઝ થઈ જાય છે, રાઈટ? હવે ટીના પ્રાઇસીસ ઇન્ક્રીઝ થાય તો ટીની ડિમાન્ડ શું થશે? ડિક્રીઝ. બટ ઇફ prices of the tea increases, demand for tea decreases, but at the same time the people who are consuming tea will shift to coffee, and that is why with the increase in the price of tea, demand for coffee will increase. price ટીની પ્રાઇસ ઇન્ક્રીઝ થશે ને તો કોફી કે જે એનો સબસ્ટિટ્યૂટ છે એ પણ ઇન્ક્રીઝ થાય. એટલે અહીંયા આપણે એવું કહીએ કે ટીની ડિમાન્ડ છે એ ટીની પ્રાઇઝ ઉપર જ અફેક્ટ નથી કરતી. સમટાઇમ્સ ઇટ ઓલ્સો અફેક્ટ ઓન ધ પ્રાઇઝ ઓફ ધ કોફી. અહીંયાનું એક્ઝામ્પલ લઈએ તો કોફીની પ્રાઇસ કેટલી પણ હોય એમાં કોઈ પણ ચેન્જ નથી, બટ કોફીની ડિમાન્ડ શું કામ ઇન્ક્રીઝ થઈ? બિકોઝ ધ પ્રાઇઝ ઓફ ટી હેઝ ઇન્ક્રીઝડ. કોફીની ડિમાન્ડ એટલે ઇન્ક્રીઝ થઈ કે ટીની પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ. તો જુઓ, અહીંયા કોફીની પ્રાઇસની ઇફેક્ટ નથી એની ડિમાન્ડ પર, પણ ટીની પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ એટલે કોફીની પ્રાઇસ ડિમાન્ડ પણ ઇન્ક્રીઝ થઈ. સો વી કેન સે દેટ demand for a commodity also affects by the price of its substitute goods or other commodity. Now, the cross elasticity of demand expresses a relationship between change in the demand for a given commodity to a change in the price of some another commodity. એટલે અહીંયા શું કહે છે? ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે ને, ઇટ એક્સપ્રેસ ધ રિલેશનશિપ બિટવીન change in a demand for one commodity to a change in the price for other commodity. એક કોમોડિટીની ડિમાન્ડમાં કેટલો ચેન્જ આવે છે કે જ્યારે કોઈ બીજી કોમોડિટીની પ્રાઇસમાં ચેન્જ આવે, ધીસ ઇઝ નોન એઝ ધ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. નાઉ, cross elasticity of demand is equals to proportionate change in the demand for X divided by proportionate change in the price of Y. X અને Y છે એ અહીંયા commodity છે. EC means cross elasticity of demand. So we can express this equation as proportionate change in the demand for commodity X because of the proportionate change in the price of commodity Y. એટલે કોમોડિટી વાયની પ્રાઇઝમાં ચેન્જ આવે છે તો એના લીધે એક્સની ડિમાન્ડમાં કેટલો ચેન્જ આવે છે, that we can measure through cross elasticity of demand. Now, symbolically we can express this as, just a second, sorry, yes, symbolically we can express cross elasticity of demand as cross elasticity of X is equals to delta dx divided by dx divided by delta py upon py. Here dx means original demand for X, delta dx means change in demand for X, py means original price of Y product, and delta py means change in the price of commodity Y. તો આ સિમ્બોલિકલી આપણે આ ઇક્વેશન થ્રુ છે ક્રોસ ઇલાસ્ટિસિટી ફાઇન્ડ આઉટ કરી શકીએ. નાઉ, the next topic in cross elasticity of demand is types of cross elasticity of demand. Cross elasticity of demand can be positive or negative.
આ એની ટુ ટાઈપ્સ છે. કાં તો ક્રોસ ઇલાસ્ટિસિટી છે એ પોઝિટિવ હોય અને કાં એ નેગેટિવ હોય. બટ વેન ધ કોમોડિટીઝ વિચ વી આર કન્સિડર્ડ આર either substitutes or complements for each other. કાં તો કોમોડિટીઝ છે ને એ એકબીજાના સબસ્ટિટ્યુટ્સ હોઈ શકે અને કાં તો એકબીજાના કોમ્પ્લિમેન્ટ્સ હોઈ શકે. ઇફ યુ ટેક ધ એક્ઝામ્પલ ઓફ ધ સબસ્ટિટ્યુટ્સ કોમોડિટી લાઇક ટી એન્ડ કોફી, રાઈટ, આ બે એકબીજાના સબસ્ટિટ્યુટ છે કે ટી ન હોય તો કોફી પણ ચાલે અને કોફી ન હોય તો ટી પણ ચાલે. સો વેન ધ કોમોડિટીઝ આર સબસ્ટિટ્યુટ્સ ટુ ઈચ અધર એટ ધેટ ટાઈમ ક્રોસ ઇલાસ્ટિસિટી ઇઝ પોઝિટિવ. જ્યારે કોઈ પણ બે કોમોડિટી છે એ એકબીજાના સબસ્ટિટ્યુટ હોય એટ ધેટ ટાઈમ ક્રોસ ઇલાસ્ટિસિટી છે એ પોઝિટિવ હોય. નાવ લેટ અસ ટેક ધ એક્ઝામ્પલ ઓફ ફર્સ્ટ ટાઈપ, ધેટ ઇઝ positive. Now, when cross elasticity of demand is positive, at that time you know that as per the law of demand, if the price of the tea decreases, demand for tea increases, and if the price of the tea increases, demand for tea decreases. But અહીંયા શું થશે કે ટીની પ્રાઇસ ડિક્રીઝ થઈ તો ટીની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ. પણ જે લોકો કોફી કન્ઝ્યુમ કરે છે એ લોકો શું કરશે કે ટીની પ્રાઇસ ડિક્રીઝ થઈ છે તો એ લોકો એની ઉપર શિફ્ટ થઈ જશે. એન્ડ ધેરફોર ડિમાન્ડ ફોર કોફી વિલ ડિક્રીઝ ઇન રિસ્પોન્સ ટુ ધ ડિક્રીઝ ઇન ધ પ્રાઇસ ઓફ ટી. ટીની પ્રાઇસ ડિક્રીઝ થઈ ગઈ એટલે કોફીની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ. શું કામ કે જે લોકો અત્યાર સુધી કોફી કન્ઝ્યુમ કરતા એ લોકો ટીની પ્રાઇસ ડિક્રીઝ થઈ ગઈ એટલે ટી ઉપર શિફ્ટ થઈ જશે. નાવ ઇક્વેશનમાં આને આપણે મૂકીએ તો ક્રોસ ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ્સ ટુ proportionate change in the demand for coffee divided by proportionate change in the price of tea. So we can express this as કે ટીની પ્રાઇસમાં ચેન્જ આવ્યો તો એના લીધે કોફીની ડિમાન્ડમાં કેટલો ચેન્જ આવ્યો એ વસ્તુ આપણે આ ઇક્વેશનથી ફાઇન્ડ આઉટ કરી શકીએ. નાવ when cross elasticity is positive because cross elasticity is positive because decrease in the price of tea decreases the demand for coffee. ટીની પ્રાઇસ ડિક્રીઝ થઈને એટલે કોફીની ડિમાન્ડ એ શું થઈ ગઈ, ડિક્રીઝ થઈ ગઈ. એનું એક જ રીઝન કે ટીની પ્રાઇસ ડિક્રીઝ થાય એટલે જે લોકો કોફી કન્ઝ્યુમ કરતા હોય એ લોકો શિફ્ટ થઈને ટી કન્ઝ્યુમ કરવાનું સ્ટાર્ટ કરશે. એન્ડ દેટ ઇઝ વાય દેર ઇઝ અ પોઝિટિવ રિલેશનશિપ બિટવીન tea and coffee over here, because with the decrease in the price of tea demand for coffee also decrease. તો બે ડિક્રીઝ થાય છે તો પોઝિટિવ રિલેશનશિપ થાય તો એનો કર્વ છે એ અપવર્ડ સ્લોપિંગ આવે. સો યુ કેન સી ઇન ધીસ ડાયાગ્રામ. નાવ આઈ એમ એક્સપ્લેનિંગ ધ ડાયાગ્રામ. On x-axis there is a demand for coffee and on y-axis there is a price of tea. Now D is the demand curve. હવે આપણે આ ડાયાગ્રામને સમજીએ. ટીની પ્રાઇસ અને કોફીની ડિમાન્ડ બેની રિલેશનશિપ આપણે સમજવાની છે. વેન પ્રાઇસ ઓફ ટી ડિક્રીઝિસ ઓર ફોલ્સ ફ્રોમ P to P1, demand for coffee decreases from M to M1. Both changes negatively. અહીંયા શું કહે છે કે ઓરિજિનલ પ્રાઇસ જ્યારે ટીની P હોય ત્યારે કોફીની ઓરિજિનલ ડિમાન્ડ એમ છે, પણ જો ટીની પ્રાઇસ છે એ પીમાંથી ડિક્રીઝ થઈને P1 થઈ જશે તો કોફીની ડિમાન્ડ છે એ એમમાંથી ડિક્રીઝ થઈને M1 થઈ જશે. તો જો બે ડિક્રીઝ થઈ ગયા, ટીની પ્રાઇસ ડિક્રીઝ થઈ અને કોફીની ડિમાન્ડ ડિક્રીઝ થઈ. તો આપણને આવી રીતે જ્યારે આપણે કર્વ ડ્રો કરીએ ડિમાન્ડ કર્વ તો એ પોઝિટિવ અપવર્ડ સ્લોપિંગ મળશે, બિકોઝ there is a positive relationship between the price of tea and demand for coffee, because both are decreasing, and that is why the demand curve is upward sloping. So this is the case of the positive elasticity when cross elasticity is positive, because the products are substitutes to each other. ફરીથી કહું છું, યાદ રાખજો, when two products are substitutes to each other, at that time cross elasticity is positive. Now let us take the another example.
When two commodities are complementary to each other, at that time cross elasticity is negative. જ્યારે કોઈ બે કોમોડિટી છે એ એકબીજાના કોમ્પ્લિમેન્ટરી છે, at that time cross elasticity will be negative. How? Example, car and petrol. પેટ્રોલના પ્રાઇસીસ ઇન્ક્રીઝ થાય ને તો કારની ડિમાન્ડ છે એ ડિક્રીઝ થાય, રાઈટ? કે પેટ્રોલના પ્રાઇસીસ બહુ વધી ગયા છે તો હવે કાર પરચેઝ નથી કરવી. હવે આ ઇક્વેશનથી સમજીએ. We can find out the cross elasticity of demand in case of complementary goods with the help of this equation. That is, EC cross elasticity is equals to proportionate change in the demand for petrol to a proportionate change in the price of car. એટલે અહીંયા એવું કહે છે કે કારની પ્રાઇસીસમાં ચેન્જ થાય તો પેટ્રોલની ડિમાન્ડમાં કેટલો ચેન્જ આવ્યો. અહીંયા ઇન્વર્સલી એક્સપ્લેન કર્યું છે, હું એવી જ રીતે એક્સપ્લેન કરું. સે ફોર એક્ઝામ્પલ, કારના પ્રાઇસીસ સાવ ડિક્રીઝ થઈ જાય છે તો બધા લોકો પોતાની કાર પરચેસ કરશે, બટ કાર એમને એમ તો ચાલે નહીં, પેટ્રોલની રિક્વાયરમેન્ટ હોય. તો અહીંયા શું થયું કે જો કારના પ્રાઇસીસ છે એ ડિક્રીઝ થશે તો પેટ્રોલની ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે, અને જો કારના પ્રાઇસીસ ઇન્ક્રીઝ થઈ જશે તો પેટ્રોલની ડિમાન્ડ ડિક્રીઝ થઈ જશે, બિકોઝ કોઈ હવે કાર પરચેઝ નહીં કરે તો પેટ્રોલની રિક્વાયરમેન્ટ જ નથી. સો અહીંયા એક કોમોડિટી જે બે એકબીજાના કોમ્પ્લિમેન્ટરી છે, કે કારને પેટ્રોલ વિના નહીં ચાલે અને એમને મેં પેટ્રોલનું કોઈ કામ નથી, તો જ્યારે બે કોમોડિટીઝ છે આર કોમ્પ્લિમેન્ટરી ટુ ઈચ અધર, એટ ધેટ ટાઈમ ક્રોસ elasticity is negative. And when there is a negative relationship between the two variables, at that time demand curve will be downward sloping. અહીંયા જે demand curve છે એ downward sloping હશે. Let us see. On x-axis there is a demand for petrol and on y-axis there is a price of cars. Now you know that there is an inverse relationship. Now I am explaining the diagram. When price of cars is P, at that time demand of petrol is M. But when પ્રાઇસ છે એ પીમાંથી ડિક્રીઝ થઈને P1 થાય છે તો પેટ્રોલની ડિમાન્ડ છે એ એમમાંથી ઇન્ક્રીઝ થઈને શું થઈ જશે? M1 થઈ જશે. સો દેટ આપણને એક જે ડાઉનવર્ડ સ્લોપિંગ ડિમાન્ડ કર્વ મળે છે, દેટ ઇઝ DD1 ઇઝ ધ ડિમાન્ડ કર્વ which shows that there is a negative relationship between price of car and demand for petrol. With the decrease in the price of car, demand for petrol increases. When price of car decreases from P to P1, demand for petrol increases from M to M1. So it is the second type of cross elasticity of demand, that it is negative elasticity. When cross elasticity is negative when two commodities are complementary to each other, like car and પેટ્રોલ, કે બેને એકબીજા વગર ચાલે નહીં. એક કોમોડિટીનું યુઝ કરવા માટે તમારે બીજાની રિક્વાયરમેન્ટ હોય. સેમ વે તમે એક્ઝામ્પલ લઈ શકો ઇલેક્ટ્રિક ગેજેટ્સ, કે રેફ્રિજરેટર એન્ડ ઇલેક્ટ્રિસિટી, રાઈટ? કે રેફ્રિજરેટર તમે તો જ યુઝ કરી શકશો જો તમારી પાસે ઇલેક્ટ્રિસિટી હોય, અને એમને ઇલેક્ટ્રિસિટી હોય અને ફ્રીઝ જ ન હોય તો પણ એનો તમે ક્યાંય કન્ઝ્યુમ ન કરી શકો. તો આને આપણે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ કહી શકીએ. નાઉ ઇન શોર્ટ, અહીંયા ક્રોસ ઇલાસ્ટિસિટીને શોર્ટમાં એક્સપ્લેન કરીએ તો cross elasticity of demand is positive when two products are substitute to each other. Yes, now you know that when two commodities are substitute, at that time cross elasticity for demand is positive. Now second point is cross elasticity of demand is negative when two products are complementary products. Yes, જ્યારે બે પ્રોડક્ટ્સ છે એકબીજાના કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ છે. જો સબસ્ટિટ્યૂટને ગુજરાતીમાં છે ને અવેજી કહેવાય, અને કોમ્પ્લિમેન્ટરીને ગુજરાતીમાં પૂરક કહેવાય, કે એકબીજા વગર ન ચાલે, પૂરક ગુડ્સ છે, કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ છે, રાઈટ? નાઉ cross elasticity is negative in case of complementary goods like car and petrol,
And the third case is cross elasticity of demand is zero when two products are neither substitutes nor complementary. જો બે પ્રોડક્ટ્સ આપણે જે કન્સિડર કરીએ છીએ એકબીજાના સબસ્ટિટ્યૂટ પણ નથી અને કોમ્પ્લિમેન્ટરી પણ નથી, તો એટ ધેટ ટાઈમ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ વિલ બી ઝીરો. દેર ઇઝ નો રિલેશનશિપ એટ ઓલ. આ બે વચ્ચે કોઈ ઇન્ટર રિલેશન છે જ નહીં. એટ ધેટ ટાઈમ ક્રોસ ઇલાસ્ટિસિટી વિલ બી ઝીરો. નાઉ our next topic is importance of the concept of cross elasticity of demand. Yes, 2 points are there. Let us discuss one by one. The concept of cross elasticity is of great importance in managerial decision making and in formulation of appropriate price strategy. Yes, this concept is very useful and is of great importance in taking various decisions for the managers. Managers જ્યારે કોઈ પણ industry related, firm related decision લેતા હોય ને, at that time this concept is very helpful and the managers can formulate appropriate pricing strategy so that they don't have to suffer a loss. કે price છે ને એના ઉપર કોઈ પણ ફર્મ છે એનું સર્વાઈવલ છે એ ડિપેન્ડ કરે છે. સો અપ્રોપ્રિએટ પ્રાઇસ ડિસાઇડ કરવીને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નાવ ઇફ અ ફર્મ પ્રોડ્યુસિંગ ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્રોડક્ટ, દેટ ઇઝ મલ્ટી પ્રોડક્ટ ફર્મ, કે એક જ ફર્મ છે પણ ઘણી બધી ટાઈપ્સની પ્રોડક્ટ છે એ પ્રોડ્યુસ કરે છે, તો એટ દેટ ટાઈમ ચેન્જીસ ઇન ધ પ્રાઇસ ઓફ વન કોમોડિટી વિલ ડેફિનેટલી અફેક્ટ ધ ડિમાન્ડ ફોર ધ અનધર કોમોડિટી. નાવ સપોઝ આપણે જેવી રીતે કોમ્પ્લિમેન્ટ ગુડ્સ અને સબસ્ટિટ્યૂટ ગુડ્સનું એક્ઝામ્પલ લઈએ છીએ, તો એક્ઝામ્પલથી જ સમજી લઈએ. ઇફ અ પર્ટિક્યુલર ફર્મ પ્રોડ્યુસીસ 3 ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્રોડક્ટ લાઇક A, B and C. Now, if a firm reduces the price of A, it will definitely adversely affects the demand of B and C. કારણ કે એની જો પ્રાઇસ ડિક્રીઝ થશે, જો A, B, C ત્રણેય એકબીજાના સબસ્ટિટ્યૂટ ગુડ્સ છે, હવે એની પ્રાઇસ ડિક્રીઝ થાય તો બી અને સીની ડિમાન્ડ ડિક્રીઝ થાય. એનું રીઝન છે કે જો એની પ્રાઇસ ડિક્રીઝ થાય તો જે લોકો બી અને સી પ્રોડક્ટ યુઝ કરતા ને એ લોકો તરત શિફ્ટ થઈ જશે એમાં, બિકોઝ એની પ્રાઇસ છે એ ડિક્રીઝ થઈ છે. તો સબસ્ટિટ્યૂટ ગુડ્સ હશે તો એક કોમોડિટીની પ્રાઇસ ડિક્રીઝ થશે તો બીજી કોમોડિટીની ડિમાન્ડ ઉપર એડવર્સ ઇફેક્ટ આવશે અને એની demand decrease થઈ જશે. So if a firm is producing a substitute products, at that time if the firm decreases the price of one commodity, at that time it will affect adversely the demand for the other commodities. Now different example, like if A and B two products are complements to each other, complementary છે એકબીજાના A અને B, તો અહીંયા શું થશે, A ની પ્રાઇસ ડિક્રીઝ થશે તો બીની ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ થશે, અને જો એની પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો બીની ડિમાન્ડ છે એ ડિક્રીઝ થશે. સો ઇટ ઇઝ ધ કેસ ઓફ ધ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. સો વી કેન સે દેટ for the multi-product firms, the concept of cross elasticity of demand is of great importance in fixing the price of its various products. So when firm is producing more than one products which are either substitutes to each other or complementary to each other, at that time manager can take easily the decisions relating to the prices of the product. Now the second point is, this concept is also helpful in deciding the boundaries. There is a mistake in this sentence formation. In deciding the boundaries of an industry and in measuring the interrelation among various industries. અહીંયા boundaries આવશે, અહીંયા spelling mistake થઈ ગઈ છે ખાલી એક વર્ડમાં. So again I am reading it. This concept is also helpful in deciding the boundaries of an industry and in measuring interrelations among various industries. Yes, boundaries relating to the price. કે જ્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ છે એને મેક્સિમમ પ્રાઇસ કેટલી ચાર્જ કરવી, એની બાઉન્ડ્રીઝ, બોર્ડર, લિમિટ કેટલી છે એ ડિસાઇડ કરવામાં the industries can use the concept of cross elasticity. You know the difference between firm and industry, right? Firm means a particular firm, single firm, but when we talk about the group of firms,
producing the same kind of commodities, at that time it is known as industry. Industry means group of firm producing similar products, એટલે એને આપણે industry તરીકે કન્સિડર કરી શકીએ કે એક આખું ગ્રુપ છે ફર્મ્સનું. ના દરેક ફર્મ છે એ એકબીજા ઉપર કેટલી ડિપેન્ડન્ટ છે ને એ ફાઇન્ડ આઉટ કરવા માટે, ઇન્ડસ્ટ્રીઝ કેટલી ડિપેન્ડન્ટ છે ને એ ફાઇન્ડ આઉટ કરવા વી કેન યુઝ ધ કન્સેપ્ટ ઓફ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, લાઇક મેઝરિંગ ધ ઇન્ટર રિલેશન્સ અમોંગ વેરિયસ ઇન્ડસ્ટ્રીઝ, કે દરેક ઇન્ડસ્ટ્રીઝ છે એ એકબીજા ઉપર કેટલી ડિપેન્ડન્ટ છે. લેટ અસ ટેક ધ એક્ઝામ્પલ ઓફ ટેલિવિઝન. ટેલિવિઝન મેન્યુફેક્ચર કરતી હોય એવી કેટલી કંપનીઝ છે, લાઇક ફિલિપ્સ, સોની, સેમસંગ, એલજી. આ બધી કંપનીઝ છે એ ટીવી પ્રોડ્યુસ કરે છે, મેન્યુફેક્ચર કરે છે. નાવ ધ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ પોઝિટિવ એન્ડ હાઈ અમોંગ ધીસ ઇન્ડસ્ટ્રીઝ, because if one industry or if Philips is going to decrease its price, it will definitely affects the demand of the other like Sony, Samsung, LG. એટલે અહીંયા શું થશે, whenever a firm is deciding about the changes in the prices, it has to be careful because it will definitely affect the rival firms in the industry. એક ફર્મની પ્રાઇઝમાં ચેન્જ આવશે ને તો એનાથી રાઇવલ ફર્મના સેલ્સમાં ડેફિનેટલી ચેન્જ આવશે, અને જો તમારી કોઈ રાઇવલ ફર્મ પોતાની પ્રાઇસ રિડ્યુસ કરશે તો એની ઇફેક્ટ આપણી પ્રોડક્ટની ડિમાન્ડ ઉપર આવશે. એટલે શું થશે, ઇફ સપોઝ આઈ એમ મેન્યુફેક્ચરિંગ સોની, રાઇટ? હવે ઇફ સેમસંગ ડિક્રીઝિસ ઇટ્સ પ્રાઇસ, એટ દેટ ટાઈમ ડિમાન્ડ ફોર સોની વિલ ડિક્રીઝ, બિકોઝ જે લોકો સોની પરચેસ કરે છે એ લોકો તરત સેમસંગમાં શિફ્ટ થઈ જશે. એન્ડ દેટ ઇઝ વાય we can measure the interrelations among the various industries with the help of the concept of cross elasticity of demand, so that pricing related decisions can be taken with more care and caution, so that it does not affect the sales of the firm inversely. So this is about the importance of the concept of cross elasticity of demand, that how we can use this concept. Now again I am telling you, અત્યાર સુધી આપણે અહીંયા આપણું આ ઇલાસ્ટિસિટીનું ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. In this chapter we have understood 3 types of different elasticity. The first of is price elasticity of demand, the second is income elasticity of demand, and the third is cross elasticity of demand. બ્રીફમાં મિનિંગ કહી દઉં. પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ મીન્સ રિસ્પોન્સિવનેસ ઓફ ધ ડિમાન્ડ ટુ અ ચેન્જ ઇન પ્રાઇસ when other factors remaining constant is known as the price elasticity of demand. Income elasticity of demand means responsiveness of a demand to a change in the income of the people or buyer, other factors remaining constant, is known as income elasticity of demand. The third type is cross elasticity of demand. Cross elasticity may be either positive or negative. When two products are substituted to each other, at that time cross elasticity is positive, and when two products are complementary to each other, at that time cross elasticity of demand is negative. So these are the 3 types of elasticities of demand. You know that there are number of factors which affect the demand of the product. એટલે આપણે આ એક ફેક્ટરને જ્યારે કન્સિડર કરતા હોય ત્યારે બાકીના ફેક્ટરને કોન્સ્ટન્ટ કરી અને કેવી રીતે આપણે કોઈ પણ કોમોડિટીની પ્રાઇઝને એની ડિમાન્ડ ઉપર કેવી ઇફેક્ટ આવે છે એ મેજર કરવા આપણે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડના કન્સેપ્ટને યુઝ કરી શકીએ છીએ. સો this is the second chapter, that is elasticity of demand. Now before moving to the third chapter, I want to tell you something કે આપણે અત્યાર સુધી 2 ચેપ્ટર થઈ ગયા છે, ફર્સ્ટ અને સેકન્ડ, રાઈટ? ફર્સ્ટ ચેપ્ટર હતું એ બેઝિક કન્સેપ્ટ્સ ઓફ ઇકોનોમિક્સ હતું, બિઝનેસ ઇકોનોમિક્સ હતું, કે જેમાં આપણે ડિફરન્ટ ટોપિક્સ છે એ રિલેટેડ ટુ ઇકોનોમિક્સ, દેટ ઇઝ મિનિંગ ઓફ બિઝનેસ, મિનિંગ ઓફ ઇકોનોમિક્સ, બિઝનેસ ઇકોનોમિક્સ શું છે, ડિફરન્ટ લોસ છે લાઇક ડિસ્કાઉન્ટિંગ પ્રિન્સિપલ, ઇક્વી માર્જિનલ, એ ભણી ગયા. અને સેકન્ડમાં આપણે different types of elasticities of demand. But let me tell you, this chapter is very easy as well as important
ફોર યોર એક્ઝામ્સ. સો પ્લીઝ મેં તમને જેવી રીતે રિફર કરવાનું કીધું છે સેમ વે યુ હેવ ટુ ડૂ ઇટ. વોટ યુ આર સપોઝ ટુ ડૂ, તમે તમારી બુકમાં મેં જે ડાયાગ્રામ કરાવ્યા છે એ ડાયાગ્રામ ડ્રો કરો. ફર્સ્ટ ઓફ ઓલ હેડિંગ આપો પ્રાઇઝ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, એની સૌથી પહેલાં તો મિનિંગ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, રાઈટ. દેન ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનું મિનિંગ શું છે? તો રિસ્પોન્સિવનેસ ઓફ અ ડિમાન્ડ ટુ અ ચેન્જ ઇન એની ઓફ ધ ફેક્ટર વેન અધર ફેક્ટર્સ રિમેનિંગ કોન્સ્ટન્ટ ઇઝ નોન એઝ ધ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. Then three types of elasticities: price, income and cross. Now first heading price elasticity of demand, meaning of price elasticity, then write down the types of price elasticity. હવે ટાઈપ્સ લખી અને એક એક ટાઈપ લખી એનો શોર્ટમાં મિનિંગ જે મેં તમને દરેક પીપીટીમાં જેટલું મારાથી ઇઝી થઈ શકે એટલું કરી અને તમારી માટે મેં એમાં ટાઈપ કરેલું જ છે, તો એવી જ રીતે એમાં પહેલાં શોર્ટમાં મિનિંગ લખો, દેન ડ્રો ધ ડાયાગ્રામ એન્ડ દેન એક્સપ્લેન ધ ડાયાગ્રામ. જેવી રીતે મેં એક્સપ્લેન કર્યો છે સેમ વેમાં ઇટ વિલ બી વેરી ઇઝી ફોર યુ. જો તમે એવી રીતે કરશો તો તમારે કોઈ રીતે જનરલી છે ને સ્ટુડન્ટ્સ ગોખતા હોય છે, બટ યુ ડોન્ટ નીડ ટુ ડૂ ધેટ. સમજીને કરો કે એક્સ એક્સિસ, ઓન એક્સ એક્સિસ દેર ઇઝ અ ડિમાન્ડ, ઓન વાય એક્સિસ દેર ઇઝ અ પ્રાઇસ, ડીડી ઇઝ ધ ડિમાન્ડ કર્વ. હવે આવી રીતે જો તમે કોઈ પણ ડાયાગ્રામને એક્સપ્લેન કરો ને તો તમારે એમાં કોઈ રીતે ગોખવાની રિક્વાયરમેન્ટ છે જ નહીં. તો આ 5 ટાઈપ્સ છે એ કમ્પ્લીટ થઈ ગયા. યસ, ધ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઘણીવાર એવી રીતે પૂછે છે વોટ ઇઝ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, એક્સપ્લેન ધ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તો તમારે શું કરવાનું, ઇલાસ્ટિસિટીનો મિનિંગ લખી અને પ્રાઇસ ઇલાસ્ટિસિટીની જે 5 ટાઈપ્સ છે એ એક્સપ્લેન કરી દેવાની. ઘણીવાર એવું પૂછે વોટ ઇઝ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. એટ ધેટ ટાઈમ યુ હેવ ટુ રાઇટ ઓલ ધ 3 ટાઈપ્સ. ત્રણેય ટાઈપ્સ લખવાના, પ્રાઇસ, ઇન્કમ અને ક્રોસ. પણ એમાં બહુ ડિટેલમાં નહીં જવાનું, તરત પ્રાઇસ ઇલાસ્ટિસિટીની ટાઈપ્સ લખી અને ડાયાગ્રામ ડ્રો કરી લેવાના. એવી રીતે ઇન્કમની 5 ટાઈપ્સ લખીને એનો ડાયાગ્રામ અને ક્રોસ ઇલાસ્ટિસિટીની 2 ટાઈપ્સ લખીને એના ડાયાગ્રામ. પણ જો તમને ખાલી એટલું પૂછ્યું હોય વોટ ઇઝ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, એટ ધેટ ટાઈમ યુ હેવ ટુ રાઇટ ઓલ ધ 3 ટાઈપ્સ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. બટ જો એ 20 માર્ક્સમાં હોય ને તો જ એવી રીતે પૂછાય. પણ જો 15 માર્ક્સમાં પૂછાશે ને તો ખાલી પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જનરલી પૂછતા હોય છે, તો એમાં તમારે ઇલાસ્ટિસિટીનો મિનિંગ લખી અને પ્રાઇસ ઇલાસ્ટિસિટીની જે 5 ટાઈપ્સ છે એ એક્સપ્લેન કરી દેવાની વિથ ડાયાગ્રામ. આટલું થઈ ગયું. તો એક તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ થઈ ગયો આ ચેપ્ટરમાંથી, પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ને આ ચેપ્ટરમાંથી એ છે ફેક્ટર્સ અફેક્ટિંગ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ફેક્ટર્સ અફેક્ટિંગ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. જો આવી રીતે પૂછે ને તો તમારે એમાં 2 ફેક્ટર્સ લખવા પડે, પ્રાઇસ ઇલાસ્ટિસિટીના ફેક્ટર્સ અફેક્ટિંગ એઝ વેલ એઝ ઇન્કમ ઇલાસ્ટિસિટીના ફેક્ટર્સ અફેક્ટિંગ. જો કાંઈ સ્પેસિફાઈ કર્યું ન હોય તો. પણ જો તમને સ્પેસિફિકલી એમ જ પૂછ્યું હોય ફેક્ટર્સ અફેક્ટિંગ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, તો એમાં તમારે ખાલી એ જ ફેક્ટર્સ લખવાના છે આપણે પહેલાં ભણી ગયા છીએ. પ્રાઇસ છે, હેબિટ્સ ઓફ ધ કસ્ટમર છે, ઇન્કમ ઓફ ધ બાયર છે, એ ફેક્ટર્સ. પણ કાંઈ કીધું ન હોય તો તમારે 2 ફેક્ટર્સ લખવાના, ઇન્કમના અને પ્રાઇઝના. ક્રોસ ઇલાસ્ટિસિટીના તો ફેક્ટર્સ અફેક્ટિંગ છે જ નહીં, રાઈટ. તો આજે આટલું થઈ ગયું. આઈ હોપ કે તમે સમજી ગયા છો. પણ આને રિલેટેડ થોડું હું ઇન્ફોર્મેશન પછી એક્ઝામ ટાઈમે તો આપીશ જ, પણ અત્યારે એટલું સમજી લ્યો કે આ ચેપ્ટર છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એની સાથે ઇઝી છે, તો તમને માર્ક્સ સ્કોર કરવામાં વધારે ઇઝી રહે, હેલ્પફુલ રહે. સો ડાયાગ્રામ્સ છે એટલે ડાયાગ્રામ્સ છે એ પ્રોપરલી ડ્રો કરીને તમે એક્સપ્લેન કરી દો તો યુ કેન ઇઝીલી સ્કોર good marks. So today we are done with our second unit. Now in our next session I am going to start third unit, that is production analysis. હવે આપણે next lecture માં third unit start કરશું, production analysis. Again I am telling you 2 unit complete થઈ ગયા છે. We are done with our 50% syllabus. પ્લીઝ બધા નોટ્સ બનાવજો એટલે તમારી માટે ઇઝી થઈ જાય સમજવું, right? Thank you very much. See you all in next session. Have a great day.